જય શ્રી કૃષ્ણ. હું છું અમીષા. અને શું તમે તમારો મોબાઈલ ચાર્જ કરો છો રોજ? તમે 2 દિવસ મોબાઈલ ચાર્જ કરીને 4 દિવસ મોબાઈલ ચાર્જ ના કરો તો તમારો મોબાઈલ ચાલે છે? નથી ચાલતો. તો શું તમને યાદ છે તમે તમારા મનને છેલ્લે ક્યારે ચાર્જ કર્યું હતું? આપણા મનમાં ટેન્શન, સ્ટ્રેસ, ફિયર, એન્ઝાયટી કેટલું બધું ચાલતું હોય છે. તો એનું સોલ્યુશન શું છે તમને ખબર છે? એનું સોલ્યુશન એક જ છે, શ્રીમદ ભગવદ્ ગીતા. અમે 1 મેથી શ્રીમદ ભગવદ્ ગીતાના ઓનલાઈન ક્લાસીસ શરૂ કરી રહ્યા છે અને આ ક્લાસીસ કોઈ પણ જોઈન કરી શકે છે. ધેર ઇઝ નો એજ લિમિટ. અને આ ક્લાસીસ તમારે શું કરવા જોઈન કરવા જોઈએ? તો ફર્સ્ટ થિંગ, આ 30 મિનિટ્સ તમે ક્લાસીસ જોઈન કરશો તો તમારા લાઈફમાં એક નવી એનર્જી, પોઝિટિવ એનર્જી આવવાની છે. તમારા નેગેટિવ થોટ્સ ઓછા થશે. તમારી લાઈફમાં તમે પીસને ઇન્વાઇટ કરી રહ્યા છો આ ક્લાસના માધ્યમથી. પ્લસ તમને એ ડિસિઝન લેવામાં હેલ્પફુલ થશે. સાચા ડિસિઝન તમે લઈ શકશો. તમારો ઇન્ટ્યુશન પાવર સ્ટ્રોંગ થશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ તમારી લાઈફ સિમ્પલ લાગશે તમને. તો શું તમે આપણે ભગવદ્ ગીતાની જ વાત કરીએ તો ભગવદ્ ગીતામાં પહેલો જ અધ્યાય એ છે અર્જુન વિષાદ યોગ. અને એમાં અર્જુનના મનમાં ઘણા બધા ડાઉટ, ફિયર અને કન્ફ્યુઝન હતું જે એણે કૃષ્ણ ભગવાન સાથે શેર કર્યું હતું. તો લાઈફમાં ટ્રાન્સફોર્મેશન ક્યારે આવે છે? ટ્રાન્સફોર્મેશન આ બધી વસ્તુથી જ શરૂઆત થાય છે. સો આના વિશે તમારે ઓર ડિટેલમાં જાણવું હોય તો તમે અમારા ક્લાસ જોઈન કરી શકો છો. અને આ ક્લાસીસ વિશે વધારે ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, એની પર કોન્ટેક્ટ કરી શકો છો. સો ચાલો આપણે આપણા મનને ચાર્જ કરીએ ભગવદ્ ગીતા સાથે. અને if you like this reel, then you can share this reel with your friends and family. Thank you.